આજે અમે ઉબાડિયું બનાવવાના છે. અમે છે ને મીઠું નાખી દીધું છે અને આ પાપડીમાં ઘસવાનો એવા મસાલો નાખેલા. એમાં કંઈ અલગ દેખાય આખી પાપડીમાં આમ ઘસીને આમાં આનું પાણી નીકળી આવ્યું. મિત્રો કોન પર આવી રીતના લગાવી દેવાનું. મિત્રો આપણે દેવતા સગાવી દીધી છે. કલાક પછી એને ખોલીશું, કલાક પછી કાઢીશું. અને આપણા બાળ મિત્રો બે આવી ગયા છે. મિત્રો જુઓ અડધો કલાક થયો છે, હજી થોડું મસ્ત થઈ ગયેલું છે ને. જુઓ આ બધું કાઢી લીધું છે. આ દાણા શીખેલા તે પણ અને આ લસણ અલગથી. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. તો આજે અમે ઉબાડિયું બનાવવાના છે. ચાલો મિત્રો, આપણે છે ને પેલો પછી વિડીયોની શરૂઆત કરાવી દીધી. અને જો તમને કહું હું શું લાવ્યા તે તમને ખબર જ છે, પણ આપણે તૈયારી કરી નાખી છે મોટાભાગની. માટલું તૈયાર છે અને જોઈ શકો છો આપણે કલર અને કંબોડિયું આ બે વગર ઉબાડિયું નહીં બને. ને આ બાજુ બટાકું, કન ને સકરિયું બધું રેડી છે. ધોઈને કાપી લીધું છે અને હવે બીજી એક તૈયારી કરવાની છે તે તમને બહાર બતાવું. ચાલો આ રીતે તમે ઉબાડિયું ભાગ્ય થયું હશે. આ ગામડામાં જ બને. મિત્રો અમે છે ને મીઠું નાખી દીધું છે અને આ પાપડીમાં ઘસવાનો એવા મસાલો નાખી નાખવાનો. મિત્રો તમે જોઈ શકો છો, જો આ પાપડીમાં તમને કંઈ અલગ દેખાય આખી પાપડીમાં આમ ઘસીને આમાં આનું પાણી નીકળી આવ્યું. અને એટલા માટે કે આ જૂની પરંપરાગત રીતના આવી રીતના ઉબાડિયું બનાવતા. આમાં ખાલી મીઠું જ આવે અને આખા મરચાં નાખી દેવાના. જે પહેલાંના જમાનામાં આવી રીતના બનતા. મસાલા અને તેલવાળું તો અત્યારે બને છે. તો એમાં છે ને મીઠા પર ઘસીએ ને એટલે છાલ જે ખરી ને એ પતલી થઈ જાય અને આ મીઠું ખરું ને એમાં પચી જાય. તો મિત્રો આ પદ્ધતિ છે એની જૂની અને જાણીતી પદ્ધતિ. તો જો આવું જે ખરું ને આવું વ્હાઈટ હોય તો ઘસીને આવું પતલું કરી નાખવાનું. અને ઘસીને આવું દાણા નીકળી આવે એટલું પતલું કરી નાખવાનું એટલે ફટાફટ એનો બફાઈ પણ જાય એ રીતનું છે. પછી આમાં તો તમારે જે ભરવું હોય તો ભરી શકો, નહીં પણ ભરો ને તો મીઠું ભરીને નાખી દો ને તો પણ આ તો ચાલે. એટલું સરસ સ્વાદિષ્ટ મીઠું લાગે છે. અને આમાં મરચું, તેલ કોઈ જ ચીજની જરૂર નથી. એટલે અમે જે અસલ જે જૂની જે સૌથી પહેલાં જે ઉબાડિયું બનાવવાની શરૂઆત થઈ હતી તે આ રીતના થયેલી હતી. એટલે જો બધા પર પાણી નીકળી આવ્યું. જો મારા હાથ પણ તમને થોડા ભેજવાળા દેખાશે. આ જોઈ શકો છો. ચાલો હવે ચટણી બનાવી લે મરચાંની અને આને પણ થોડી રગદોળી નાખી એટલે થોડું ટેસ્ટી લાગે. બાકી આમાં તો એઝ ઇટ ઇઝ જ રહેશે એટલે આમાં કશું કરવાનું છે નહીં. તો મરચાં ધોઈને તોડીને નાખી દીધા છે. અદાણો છે એને પણ સવારીને એમાં છૂંદી કાઢીએ અને હળદર પણ નાખવાની છે. ચાલો મિત્રો, આ ચટણી વાટી કાઢી છે અને એ ચટણીને આમાં મિક્સ કરીએ. આખું જ વાટું ઝીણું વાટવાનું હતું. બટાકામાં ભરી દઈએ થોડું. મિત્રો કોન પર આવી રીતના લગાવી દેવાનું, પણ એને છે ને સાચવીને મૂકી દેવાનું એટલે ચોંટેલું રહે. અને આ રસ છૂટો પડી ગયો છે એ રસ ઈચ્છા છે કે આમાં નાખી દઉં, પણ કદાચ બગડી જાય તો કદાચ નહીં નાખું. આમાં જ્યારે આ મૂકશું ને ત્યારે વચ્ચે આ જે વધેલું મીઠું છે ને એ પણ નાખી દઈશું એટલે એ અંદર મીઠું પચી જશે, નાખું અથાઈ જશે. હા, ટૂથપીક
મિત્રો આ 5-7 એક પાપડી છે ને અલગથી કાઢી લીધી છે. એટલા માટે કાઢી કે જે લોકો ઉબાડિયું બનાવે ને તે લોકોને ખબર જ છે કે શા માટે કાઢે, પરંતુ જે નહીં જાણતા તે લોકો માટે કહી દો કે આ માટલું ઊંધું વાળી દેવાનું આ રીતનું. માટલું આમ ઊંધું વાળીએ ને તો અહીંયા નીચે આપણે મૂકી દઈશું. આ તો આમાં બન્યું કે નહીં બન્યું તો આપણે નથી જોઈ શકતા, પરંતુ આ નીચે રહેશે ને આ વાટકી નહીં મૂકવાની, એમ જ જમીન પર પથરી દેવાની. અને કલાક પછી આપણે જોશું, જો આ ચડી ગયેલી હોય, આ વ્યવસ્થિત બફાઈ ગયેલી હોય તો પછી આ પણ થઈ ગયેલું હશે. એટલે આ જોવા માટે આ રીતનું જે જૂના જમાના દાદા વડવાઓથી આ રીતનું ચેક કરવાનું આ રાખેલું. આપણે પણ આ જ ચેક કરશું. આને તો ખોલાવું મળે નહીં, ઉપર તો છે ને કે આપણે ઢાંકણું બંધ કરીને ખોલીને જોઈ લઈએ. એટલે આ રીતનું મિત્રો આ નીચે પાત્રા મૂકી દીધા છે. એ તો પાત્રા ઝેરી નહીં આવવા જોઈએ. તો અમે મારી પાસે કાજુના ઝાડના પાત્રા છે, એ મેં આ રીતના મૂકી દીધા છે. એના પર આ પાપડી મૂકી દઈએ. એ પાપડી બફાઈ જાય તો આપણને ખબર પડી જશે. અને જો આને આવી રીતના મૂકી દઈએ કમ્પ્લીટ. જો હવે આની ફરતેનું સળગાવી દેવાનું છે. લાકડાના છાણના ને બધા ગોઠવી દે પછી સળગાવી દઈએ. મિત્રો આપણે દેવતા સળગાવી દીધી છે. કલાક પછી એને ખોલીશું. મિત્રો કમ્પ્લીટ 8 વાગે મૂક્યું છે અને આપણે કલાક પછી કાઢીશું. અને આપણા બાળ મિત્રો બે આવી ગયા છે. તો એકનું નામ છે વંશુ અને બીજીનું નામ છે પરી. હવે એને ધીરે ધીરે સળગવા દઈએ અને પછી કલાક પછી કાઢીશું. મિત્રો જુઓ અડધો કલાક થયો છે, હજી થોડું થોડું બળે છે. હવે એને ધીમા તાપે જ બળવા દેવાનું. પડી ગયું. ચાલો પેલું કહે ને કે આગ સળગે ને, આગ સળગે ત્યારે ઢેંચુડી આવી જાય. 2 ઢેંચુડી આવ્યા. જો 8 ઢેંચુડીઓ, એક તે પેલો ઢેંચુડીઓ આવીને ધમાલ કરતા છે. આ લોકો એક ઢેંચુડી નામનું કાળું પક્ષી હોય તે છે ને જ્યાં પણ આગ સળગે ત્યારે આવી જાય. ચાલો બોલો મસ્તી નહીં, આગ સાથે મસ્તી નહીં. ચાલો મિત્રો ગરમ બહુ છે એટલે આવી રીતના ચેક કરવાનું. જો તમને બતાવું, જો આ થઈ ગઈ છે. હવે આને ટોપલું લાવીને ઉચકી લઈ જઈએ. હવે આને આ રીતના જ કરવું પડશે. તમને એવું લાગે કે ખાવાની વસ્તુનો પગ અડાડે, પણ કોઈ ઓપ્શન જ નથી, આને કોઈ પકડવા માટે છે જ નહીં. હવે જો સરસ મજાનું થઈ ગયું છે. આપણે લઈ લઈએ ગરમ ગરમ. જો છે ને થઈ ગયું ને, એકદમ પાકામાં પાકી પાપડી મૂકેલી હતી. મિત્રો થઈ ગયું છે, સરસ મજાનું થઈ ગયું છે. તો મિત્રો વાયર છે કે ચાર્જિંગ વાયર છે. તમને શું ચોંટી ગયું? ખૂબ સરસ છે. ચાલો હું ઘરે જાઉં, કંઈક લઈ આવું. घर इधर है, મને બોલાવી લાવે કારણ કે ઉચકવા માટે કોથળો જોઈશે. જો અહીંયા શું મળે છે તે નેટ છે, નેટ લઈ જવું પડશે. ચલો ભાઈ લોગ હો ગયા. ચલો ચટણી બટની બનાવી કાઢી. ચાલો મિત્રો ભાઈને પાપડી આમાં આપી દઈએ, પછી આપણે ઉચકી લઈ જઈએ. ગરમ બહુ લાગે બોલું, ગરમ થઈ જાય તો બધું. એટલે હું જો હું માટલું આનાથી ઉચકી લઉં તો તું ફોન પકડ. મિત્રો પાપડી જે હતી ને આના પર મૂકેલી આપણે લઈ લીધી છે. અને આ જોક બંધ છે અને ઘરે જઈને ખોલીએ. અત્યારે એને ક્યાં લઈ જઈએ આપણે ઘરે? ચાલો ગરમ ગરમ ગરમ. સરસ સ્મેલ આવતી છે એમ કહેતા છે. હવે જોઈએ. નીકળતો લગ્નનું શૂટિંગ કરતા હોય તેવા જ
ભાગો 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 જલ્દી ભાગો. ચાલો મિત્રો હવે એને આમ ખોલી નાખીએ, ગરમ છે. તો મિત્રો આ ડેડી ઘરે લઈ આવ્યા છે ને આ પેપર સુપડા પર મૂકીએ ને પછી કાઢીએ. ચલો કાઢો. ગરમ ગરમ છે, ગરમ ગરમ ગરમ. ગરમ ગરમ. એને પેલું કંઈ લેવાનું. સરસ બફાઈ ગયું છે જો અંદર. લસણ પર બફાઈ ગઈ છે. ગરમ ગરમ છે. એનું નાનો તો ગરમ નહીં પણ ગમર ગમર કહેતો. ગમા ગમા. તો ગમર ગમર છે. હવે માટલાને ઊંધો કરીને કરતા છે, સીધું નહીં નીકળે તો. ખેંચી કાઢ, ખેંચી કાઢ. ચલો લે જો આ બધું કાઢી લીધું છે. આ દાણા શીખેલા તે પણ અને આ લસણ અલગથી. લસણને છે ને આમ પકડીને સીધું મોઢામાં લાવી કરીને આમ દબાવે એટલે છે ને નીકળી જાય. છોલવાની જરૂર જ નહીં પડે આ રીતનો. અને એને થોડોક રોટલા સાથે પણ ખાઈશું. ચાલો મિત્રો બધાના ડાકણો વેચી દઈએ. આ ભૂલુભાઈને 2 આપ્યા અને આપણે ખાઈએ. એટલે ભૂલા બીજી વાર લઈ લે. હવે નહીં થોડું ઘણું બળી પર ગયું છે. બળી બળી. ચાલો મિત્રો આપણું ઉંબાડિયું બની ગયું છે અને થોડું લાગી ગયું છે. લાગી ગયું છે. શક્કરિયું બધાય જો. તો થોડુંક તો બળવું જ જોઈએ તો જ છે ચાલો ને. કેવું બનેલો છે તે કહેજો. ખાયા પછી. કાઢો ને પાપડી. તો એનો સ્વાદ ચાલો આ આવે. પાપડી કાઢી છે ડેડીજીએ. મસ્ત એકદમ ઓથેન્ટિક બન્યું. સરસ મજાનું શેકાઈ ગયું છે. અને જો અમે આખી લસણ નાખેલી છે. પછી જો આ મરચાં સરસ મજાનું બફાઈ ગયા છે. પછી આ કંદ છે, આ શક્કરિયું છે, આ બટાકા છે, બીજું બધું મકાઈ છે, એ બધું નાખી શકાય પણ આટલું નાનું ઉકળું માટલુંમાં તો શું નાખીએ એટલે પછી. હા અને આ બીજું આ મેડમ શ્રીએ દાણા શેકેલા છે એવું ચાખી જોઈએ. મસ્ત લાગે. આ બાજુ બનાવવાની. ચાલે. પાપડી છે મિત્રો. તમે આવી લસણ નાખજો, બહુ સરસ લાગે, મીઠી લાગે. જીવનમાં એકવાર તો ચાખવું જ જોઈએ આ. મસ્ત થઈ ગયેલી છે ને. બહુ મસ્ત. સરસ. મિત્રો લસણ ખાઈ લીધું, મસ્ત લાગતી છે. અને હું તો બટાકા ખરા ને તે આ રીતના લઈ લઉં અને થોડીક આ ચટણી બનાવી છે જોરદાર. અંદર છે ને મેં લીલા મરચાં નાખેલા, મસ્ત લાગે. ઉપરથી આ દાણા મસાલો ભરીને 2 પડિયા વચ્ચે મૂકી દીધેલું. જો લસણ આવી રીતના ખાવાની. સ્વામિનારાયણ તકલીફ થાય પણ જે મજા લસણમાં છે તે બીજા કંઈમાં નથી. ચાલો અમે ખાઈ લઈએ. જો તો અમારી ચેનલને જોવા માટે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય.